વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2023ની સરખામણીમાં વર્ષ 2024માં વસૂલાયો વધુ દંડ। 2024માં 8,000થી વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા। આ સાથે જ 2024માં 700થી વધુ સ્કૂલ વાહનો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી। ઈ ચલણથી 1 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને આવનારા દિવસોમાં ઈ ચલણ ન ભરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરની જનતા રોડ ઉપર સેફલી હરીફરી શકે અને રોડ એક્સિડન્ટ્સમાં ઘટાડો આવે એના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે 2024 દરમિયાન એન્ફોર્સમેન્ટની કામગીરી ગત વર્ષ એટલે કે 2023ની કમ્પેરિઝનમાં 640% ઓવરઓલ એન્ફોર્સમેન્ટની કામગીરી વધારે કરી છે। અને ખાલી ટ્રાફિક પોલીસ જ નહીં પણ બીજી એજન્સીઝ વીએમસી છે, NHAI છે, એમની સાથે RTO છે, એમની સાથે સંકલનમાં રહીને પણ જે કામગીરી અમે કરી છે એક્સિડન્ટને ઘટાડવા માટે, એના કારણે વડોદરા શહેરમાં 2023ની કમ્પેરિઝનમાં 10% ફેટલ એક્સિડન્ટ, ફક્ત ફેટલ એક્સિડન્ટમાં 10%નો ઘટાડો થયો છે। વર્ષ 2024માં સ્થળ ઉપર એટલે પોલીસ પોઈન્ટ ઉપર ઊભા રહીને 4 કરોડથી પણ વધારેનો દંડ 2024ની વર્ષમાં કર્યો છે। ઈ ચલણ લગભગ 1.5 લાખની આસપાસ ઈ ચલણ જનરેટ કર્યા છે। એ CCTVની મદદથી રોડ પર સ્પોટ પર કરીએ, એના સિવાય 1.5 લાખ જેટલા ઈ ચલણ પણ અમે જનરેટ કર્યા છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી। કેટલા વાહનો કુલ ડિટેન કરવામાં આવ્યા 2024 દરમિયાન સ્કૂલ વેન, સ્કૂલ રિક્ષા, ભારદારી વાહન અથવા ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરતા હોય એવા 8,000થી વધુ વાહનો એક વર્ષની અંદર વડોદરા શહેર ટ્રાફિક પોલીસે ડિટેન કર્યા છે। ટ્રાફિકનું સમસ્યા જે શહેરમાં રહેતી હોય છે એના નિવારણ અર્થે હાઈવે હોય તો NHAI સાથે અને સિટીની અંદર VMCના અધિકારીઓને સાથે રાખી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એ જુદા જુદા સ્થળોની મુલાકાત લેતી હોય છે અને નાના જે રોડ એન્જિનિયરિંગના પ્રોબ્લેમ્સ હોય છે એ સોલ્વ કરતી હોય છે। ને VMCએ અને NHAI જુદી જુદી જગ્યાએ જે ટ્રાફિકના એક્સિડન્ટ થતા હતા એવી જગ્યાએ સાઇનેજીસ મૂક્યા છે, ડિવાઈડર કટ ઓપન કર્યા છે અથવા બંધ કર્યા છે, સર્કલને નાના અથવા મોટા કર્યા છે, દબાણોને દૂર કર્યા છે, જેથી એક્સિડન્ટને નિયંત્રણમાં રાખી શકીએ।